મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતની તમામ નદીઓએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। ઉપરવાસમાંથી ધોધમાર વરસાદને કારણે હાલ મહીસાગર, નર્મદા અને તાપી નદી પરના ડેમો ખોલી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે હાલ ખેડા અને આણંદમાંથી પસાર થતી મહીસાગર નદી, ભરૂચ, વડોદરામાંથી પસાર થતી નર્મદા નદી, જ્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદી તોફાની બની છે, જેને કારણે ત્રણેય નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપી દેવાઈ છે, તેમજ નદી કાંઠાના ગામોના સરપંચો અને તલાટીઓને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। મહીસાગર નદી, નર્મદા નદી અને તાપી નદીના મધ્ય ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતની તમામ આ નદીઓ કે જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાંથી ધોધમાર વરસાદ, જેને કારણે હાલ મહીસાગર, નર્મદા અને તાપી નદી પરના ડેમો ખોલી લાખો ક્યુસેક પાણી અત્યારે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ જેને કારણે ખેડા અને આણંદમાંથી પસાર થતી મહીસાગર નદી, ભરૂચ, વડોદરામાંથી પસાર થતી નર્મદા નદી, જ્યારે સુરતમાંથી તાપી નદી અત્યારે તોફાની બની છે, જેને કારણે હાલ ત્રણેય નદી કાંઠાના જે અનેક ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ સાથે મેં ડેમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। નર્મદા ડેમના દ્રશ્યો, કડાણા ડેમના દ્રશ્યો અને ઉકાઈ ડેમના દ્રશ્યો। ઉપરવાસમાંથી વરસાદને કારણે હાલ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે, ત્યારે લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે નદી કાંઠે ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે, ખાસ 8 વાસના ગામો કે જેને એલર્ટ કરવામાં આવ્યા છે।